હેલો મિત્રો, કેમ છો? મજામાં છો ને? હું પણ મજામાં છું. અમે લોકો પાછા ગામડે આવ્યા છીએ. ગામડે આવીને જો બધા અમે લોકો આજે મારા સાસુ મારા સસરા છે એનો આજે બર્થડે છે, તો બધા અમે કોણ ખાઈએ છીએ. આ બેનને રવિવાર છે. હા, પીનુબેન આજ મમ્મીનો બર્થડે છે. અરે હેતલબેન દીવાબત્તી કરે છે. અમારી હેલી બેન છે એ કોણ વેચે છે બધાને. જો દાદાએ મોકલ્યા છે, બજાર ગયા હતા ત્યાંથી મોકલ્યા છે. આજે બર્થડે છે ને એટલે બધાને. અમે મોરંગી આવ્યા છીએ. 2 દિવસથી નવા ગામ હતા. નવા ગામથી બધા કોણ ખાઈએ છીએ. અમારે માસીજી છે, એમની છોકરી છે, એ આવ્યા છે આટો મારવા. અહીંયા માસીની ઘેરે આટો મારવા આવ્યા છે ને. જો ગોદડું સીવવા બેસાડી દીધા છે. હાલો બધાય કોણ ખાવા. હેલો મિત્રો, અમે લોકો નવા ગામ જવા માટે બસમાં બેસી ગયા છીએ. હેલી આગળ બેસી છે ને અમે લોકો બસમાં બેઠા છીએ. જો બહારનો નજારો મસ્ત મસ્ત સિંગ ઉગી ગઈ છે. બધાને સિંગ વાગવેલી છે. હવે નવા ગામ પહોંચીને તમને બીજપડી પહોંચ્યું, બીજપડીથી નવા ગામ પહોંચ્યું પછીનો નજારો બતાવો. જો અમે લોકો બીજપડી પહોંચી ગયા છીએ ને નવા ગામ જવાનું કાંઈ વાહન મળતું નથી, તો હું ને હેલી ઊભા છીએ ને હેત તો મારા પપ્પા આવ્યા હતા એમના સાથે ગયો. હવે વાહન નહીં મળે તો મારા પપ્પા પાછા લેવા આવશે અમને. અહીંયા એવું પાછું નવા ગામનું વાહન ન મળે, આપણે ઊભું જ રહેવું પડે. જો અમે ઊભા છીએ. હવે વાહન કાંઈ મળશે તો જાશું, ને પપ્પા લેવા આવશે હમણાં. આ વીજપડી છે, અમે વીજપડી ઊભા છીએ. સકાડા ઊભા હતા તો સકાડાથી કાંઈ હજી થોડી રાહ જો, હજી આવીને ઊભા થાય ક્યાં બસ આવી ગઈ તો થોડોક વિડીયો લેવાનો ને થોડોક નથી લેવાનો. તો અમે નવા ગામ આવી ગયા છીએ અને જો શોભા માસી અને હેત શું કરે છે હું તમને બતાડું છું. શોભા માસી અને હેત પત્તા રમે છે. આ હેતમાં આવ્યું છે બાઈટમાં. આ ક્રિશ આવ્યો છે અને હવે દાદા શું કરે? દાદા મશીને બેઠા બેઠા સીવે છે. મમ્મી અને માસી શું કરે છે ચાલો જોવા જઈએ. મમ્મી અને માસી રોટલી બનાવે છે. હાલો રોટલી બનાવો, હાલો ખાવા. જો ઠંડો ઠંડો રસ કાઢ્યો છે. બસ ગુવાર બટેટાનું શાક છે, રોટલી મરચાં ને હાલો બધાય જમવા. રોટલી પણ બની ગઈ છે. નેહામાંથી ઓલે બાજુ મરચી વાળી છે, મરચી બતાવજે. તો ચલો નેહા માસીએ વાવેલી મરચી જોવા જઈએ. તો આ છે ધનવેલ અને આ છે નાના મરચા, અને જો મરચી પણ આવી ગઈ છે. જો કેટલી નાની મરચી છે. અહીંયા એ મરચી છે. પછી આ છે જો અહીંયાથી ને અડધી, તો અહીંયાથી ને અડધી તોડેલી છે. જો આ છે જો મોટી છે. પછી એક મોટી મરચી આવી છે જો અહીંયા. અહીંયા 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 ક્રિશે સિંગ વાવેલી છે. અહીંયા નેહા માસીએ મરચી વાવેલી છે. મસ્ત છે જો, ઝીણી ઝીણી આવી પણ ગઈ છે. હવે હું તમને મારું ફળિયું બતાડી દઉં. અહીંયા ગાય છે. નાનું બછડું છે. નાનું બછડું છે. અહીંયા જો આ અમારું છે, આ અમારા દાદાનું ઘર છે, ભીખુ દાદાનું.
અમારી સ્કૂટી અને ગાડી પડી છે અહીંયા. આ છે જો આ છે તુલસી, તુલસી છે. આ ગુલાબ છે, ગુલાબ કેવું મસ્ત આવ્યા છે. આ જો હજી ખીલે છે ગુલાબ, કેવડું મોટું છે. પછી આ છે તુલસીમાં, પછી આ પણ તુલસીમાં છે. આ બધું નાનું નાનું ખડ ઉગ્યું છે. અહીંયા મુરબ્બો સુકાય છે, અહીંયા મુરબ્બો સુકાય છે. અને કેવી લાગી અમારી ગાર્ડનની શેર? તો તમને સારું લાગ્યું હોય તો કમેન્ટમાં સરસ લખજો હો ને. હેલો મિત્રો, જુઓ પાણીપુરીનો પ્રોગ્રામ કર્યો છે ને બધા પાણીપુરી ખાઈ છીએ. ભાવે છે? મસ્ત થઈ. પપ્પા ખાય છે. પપ્પા કેવી બની છે પાણીપુરી? કેવી બની છે પાણીપુરી? બીના યાદ બનાવી એટલે મસ્ત જ બની હોય ને. તો હેલીને તો કાંઈ ભાવશે નહીં. ભાવે છે હેલી? ક્રિશ કેવી બની પાણીપુરી? કેવી બની ને આ પાણીપુરી? જો તો પેલા ભરીને તળી છે. આ લસણિયું પાણી છે, લસણનું. આ રેગ્યુલર પાણી છે, આ મીઠું પાણી છે. હેતભાઈ માટે સ્પેશિયલ. હેત કેવી બની છે પાણીપુરી? મસ્ત બની? નથી બની? ભલે ભલે મિત્રો, તમને જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.